હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 8 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું એક્સપ્રેસ અવર ફિલિંગ. જ્યારે બહાર યુકે યુએસએ માં રહેલા લોકો સાંજે જ્યારે સુવા માટે જાય છે ત્યારે તેના છોકરાને ગુડ નાઇટ, લવ યુ કહીને સુવડાવે છે. જ્યારે સવારે હસબન્ડ જોબ પર જાય છે ત્યારે તેની વાઈફ હસબન્ડ એકબીજાને લવ યુ કહીને કામ પર જતા હોય છે. જ્યારે આપણા ઇન્ડિયામાં આ તો મર્દાનગીને ખિલાફ છે, એવું કઈ કહેવામાં ના આવે, ઈગો વચ્ચે આવી જાય છે. જ્યારે ઘણા મને કહેતા હોય છે કે મેડમ હું તો એને પ્રેમ કરું જ છું, હું તો એને લવ કરું જ છું, પણ એમાં કહેવાની જતાવવાની શું જરૂર છે? હવા તો રહેલી જ છે ને, તો આ પંખો કરવાની કેમ જરૂર છે? પંખો જેવી રીતે તમને હવાની ફિલિંગ આપે છે એમ જ તમે આજે લવ્યા એક્સપ્રેસ કરો છો ને તે તમારા લવને ઇમ્પ્રુવ કરે છે. જ્યારે કુતરા હાથ છાટીને, પૂંછડી હલાવીને એના ફિલિંગને એક્સપ્રેસ કરે છે, એનામાં જો એટલી કેપેસિટી રહેલી છે, જ્યારે તો આપણે મનુષ્ય છીએ એના કરતા પણ વધારે આપણામાં કેપેસિટી રહેલી છે. લવ યુ આ એક જ વર્ડ એવો નથી કે જેનાથી તમારી ફિલિંગ એક્સપ્રેસ થાય છે, પણ એના સિવાય જ્યારે તમે તમારા ફેમિલીને સાથે બેસીને તમે બધાને લવ યુ કહો છો, અથવા તો એમને એમ કહો છો કે હું તમને મિસ કરતી હતી તો મિસ કરું છું, મને તમારી જરૂર છે, અથવા તમારા પાર્ટનરનો હાથ પકડીને એને સાથે બેસીને એને હગ કરો છો, આ બધાથી પણ તમારી ફિલિંગ એક્સપ્રેસ કરી શકો છો. તમે જે સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ કરો છો એના કરતા તમારા ફેમિલી મેમ્બર સાથે જો એક્સપ્રેસ કરશો ને તો વધારે સારું પડશે. હસતા રહો અને હેપી રહો.